એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં નવ નિમણૂક પામેલા 19 આંગણવાડી કાર્યકર અને 35 તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની ખાલી પડેલી જગ્યાઓ પર ઓનલાઈન ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્રો એનાયત કરવા માટે ICDS વિભાગ દ્વારા શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ પૂંજીબેન ચારણની અને તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયાની અધ્યક્ષતામાં નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત અધિકારીઓ, પદાધિકારીઓ અને હોદ્દેદારોના હસ્તે નવીન નિમણૂક પામેલ 19 આંગણવાડી કાર્યકર તેમજ 35 તેડાગર બહેનો એમ ઓનલાઈન ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલ કુલ 54 મહિલા ઉમેદવારોને નિમણૂક હુકમ એનાયત કરાયા હતા। આ કાર્યક્રમમાં શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, CDPO સુમનબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ રચનાબેન શાહ, કોષાધ્યક્ષ હાજાભાઈ ચારણ, જિલ્લા યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્ર પટેલ, જિલ્લા મહિલા મોરચા મહામંત્રી કૈલાશબેન વાણંદ, તાલુકા ભાજપ મહામંત્રી નટવરસિંહ રાઠોડ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ હાજરી આપી હતી। આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને જે નવી નિમણૂક પામેલા એમના ઓર્ડરનું એનાયત રાખેલું હતું। તેમાં અમારા શહેરા તાલુકાની કુલ 54 જગ્યાઓ હતી, એમાંથી 35 તેડાગરો અને 19 કાર્યકર બહેનો હતી। અને અત્યારે જે અમારી આ ખાલી જગ્યાઓ હતી, તો આ ખાલી જગ્યાઓ ઉપર હવે અમને નવા કાર્યકર તેડાગર બહેનો મળશે। તો બાળકોમાં જે કુપોષણનું પ્રમાણ છે, સગર્ભા અને ધાત્રી માતાઓમાં જે કુપોષણની ખામીઓ છે, અમે દૂર કરી શકીશું। અને અત્યારે જે ઓનલાઈન પદ્ધતિથી ભરતી કરવામાં આવે છે, તો મેરિટના આધારે જ નિમણૂક આપેલી છે સર્વેને, તો અમને સારા એવા ભણતરવાળા બહેનો મળશે, જેથી અમારી આ ICDSની જે યોજના છે એને કામગીરી સારી એવી થઈ જશે। અને જે આ બહેનો હાજર થશે તો અમારી જે બહેનોનો ચાર્જ હતો તેની ચાર્જની કામગીરી ઓછી થઈ જશે। પટેલ સુમનબેન ડી, CDPO શહેરા ઘટકે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।